નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી હેરોઇન ઝડપાયું છે, તો કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદ એરપોર્ટ પરથી હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે। મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો જપ્ત કરાયો। કસ્ટમ વિભાગે કરોડોનું હેરોઇન જપ્ત કર્યું છે, જેમાં કસ્ટમ વિભાગે 7 કિલો હેરોઇન જપ્ત કર્યું છે। તો આ હેરોઇનના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે, અંદાજિત 30 કરોડનું આ હેરોઇન પકડાયું છે। તો કસ્ટમ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। 30 કરોડનું હેરોઇન ઝડપાયું છે। સાબુના બોક્સ અને સફેદ પરબિયાળામાં આ ડ્રગ્સ ઝડપાયું હતું અને એને સંતાડવામાં આવ્યું હતું ને હવે કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગ દ્વારા કરોડો રૂપિયાનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે। તો કસ્ટમ વિભાગે 7 કિલો હેરોઇનના જથ્થાને ઝડપી પાડ્યો છે। મુસાફર પાસેથી આ 7 કિલો હેરોઇન જપ્ત કરાયું છે। અંદાજિત આની કિંમત 30 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે અને હેરોઇનના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે, જે મુસાફર પાસેથી આ હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે। તો અમદાવાદ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી હેરોઇનના જથ્થાને જપ્ત કરવામાં આવ્યું છે। આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા જોડાઈ ગયા છે। જે કિંજલ 6 કિલોના જથ્થા સાથે આરોપીની અટકાયત કરાઈ છે અને આ 30 કરોડથી વધુનો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે, શું કહેશો? જી, અમદાવાદ એરપોર્ટ ઉપરથી અવારનવાર જે પ્રતિબંધિત જે માદક પદાર્થો હોય છે તે ઝડપાતા હોય છે, ત્યારે બધું એક વખત આજે જે કસ્ટમ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની કિંમતનું જે હેરોઇન છે તે એરપોર્ટ ઉપરથી પકડી પાડવામાં આવ્યું છે। અંદાજિત 30 કરોડની આસપાસ આ જે 6.5 થી 7 કિલોનો જે હેરોઇનનો જથ્થો છે તે એરપોર્ટ ઉપરથી પકડાયો છે। જે કોઆલાલંપુરથી જે ફ્લાઇટ આવી રહી હતી એર એશિયાની, તે ફ્લાઇટમાંથી જે આ મુસાફર છે તે પકડાયો હતો અને તેની પાસેથી જે પાર્સલ મળી આવ્યા હતા, પાર્સલની અંદરથી જે આ જે હેરોઇન છે તે પકડાયું છે। તેની જે આખી મોડસ ઓપરેન્ડી છે, જે હેરોઇન સંતાડવાની તે કંઈક અલગ પ્રકારની હતી। જે સાબુ હતા અને તેની સાથે જે હર્બલ પ્રોડક્ટ હતી, તેની અંદર જે બારની અંદર જે આ જે માદક દ્રવ્ય છે તે છુપાવેલું હતું। ત્યારે હવે કસ્ટમ વિભાગ દ્વારા આ જે આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યો છે। તેની જે તપાસ છે તે પણ કરવામાં આવશે કે ભૂતકાળમાં તે આવી રીતે કોઈ પણ માદક પદાર્થ છે તે ભારત લઈને આવ્યો છે કે કેમ, તેના વિશે હવે તપાસ છે તે કરવામાં આવશે। જી કિંજલ, જોડાવા બદલ આપનો આભાર। કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। કસ્ટમ વિભાગે કરોડો રૂપિયાનું આ હેરોઇન જપ્ત કર્યું। 30 કરોડથી પણ વધુનો આ મુદ્દામાલ જપ્ત કરાયો છે અને એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે। જ્યારે કુઆલાલંપુરના મુસાફર પાસેથી આ હેરોઇન જપ્ત કરાયું છે। 7 કિલોથી પણ વધુનો આ જથ્થો છે અને કસ્ટમ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરાઈ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોનના ઇન્જેક્શન ઝડપાયા છે। રશિયા ઓસ્ટ્રેલિયાથી આયાત કરેલ સ્ટેરોઇડ ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે। નાના ઇન્જેક્શન પણ ઝડપી પાડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે। તો ક્રાઇમ બ્રાન્ચને અગાઉ બાતમી મળી હતી ને તેને જ આધારે આરોપીની અટકાયત કરાઈ। ઓછા સમયમાં મસલ ગેઇન કરવાની લાલચ આપીને વેચાણ કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચે બિલ માંગતા આરોપી પાસે ન હતા કોઈપણ પ્રકારના બિલ અને તેને જ આધારે તેની અટકાયત કરવામાં આવી છે। તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા। ટેસ્ટોસ્ટેરોન હાર્મોનના ઇન્જેક્શનને પકડી પાડવામાં આવ્યા છે અને આ રશિયા ઓસ્ટ્રેલિયાથી આયાત કરેલા સ્ટેરોઇડ ટેબ્લેટ પણ જપ્ત કરાઈ છે। સમગ્ર મામલે એક વ્યક્તિની પણ અટકાયત કરાઈ અને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ આરોપીની સાથે પૂછપરછ કરી હતી અને તેમાંથી જ આ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે।
તો જામનગરમાં કોલેરાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે વધુ 12 જેટલા કેસ નોંધાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે જામનગર ખાતેથી। જામનગર શહેરમાં કોલેરા સતત વધી રહ્યો છે, તેના કારણે હવે અનેક લોકો બીમાર પડી રહ્યા છે। આજે 12 જેટલા કેસ પોઝિટિવ આવ્યા। ધરારનગરમાં આજે 3 જેટલા કેસ પોઝિટિવ નોંધાયા। 12 દર્દીઓના કોલેરા પોઝિટિવ આવ્યા છે। આરોગ્ય ક્ષેત્રે હવે દોડધામ મચી ગઈ છે। અનેક ટીમો દ્વારા કાર્યવાહી પણ કરાઈ રહી છે, સર્વે પણ કરવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા 5000થી વધુ રહેણાંક મકાનોમાં તપાસ કરાઈ હતી। લોકો તકેદારી રાખે, પાણી ઉકાળીને પીવે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। અને જામનગરમાં છેલ્લા 3 થી 4 દિવસમાં કોલેરાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને ધરારનગર એક જે વિસ્તાર છે ત્યાં જે ગટરનું પાણી છે તે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી રહી છે, જેના કારણે કોલેરાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તંત્ર પણ અપીલ કરી રહી છે સ્થાનિકોને કે જે પીવાનું પાણી છે તેને ગરમ કરીને પીવામાં આવે। વડોદરાના સાવલી રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા ખાતેથી। વડોદરામાં સાવલી રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં ડમ્પર ચાલકે અલ્ટો કાર ચાલકને અડફેટ લીધો હતો અને તેને જ કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। ડમ્પર ચાલકે બ્રેક મારતા એસટી બસ તેની પાછળ ઘૂસી ગઈ હતી। અલ્ટો ચાલકને ટક્કર મારી ટેન્કરે અને તે બાદ પાછળથી એસટી બસ પણ અથડાઈ હતી અને જેને કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। લોકોને મુશ્કેલી પણ પડી હતી અને મોટી સંખ્યામાં જે સ્થળ પર લોકો છે તે એકઠા થયા હતા અને આ સાવલી વડોદરા રોડ પરની ઘટના ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। ડમ્પર ચાલકે અલ્ટો કાર ચાલકને અડફેટ લીધો હતો, તે બાદ પાછળથી એસટી બસ પણ ડમ્પરમાં ઘૂસી ગઈ હતી। તો વડોદરાથી અન્ય અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતના અન્ય સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા ખાતેથી જ બીજો અકસ્માત સર્જાયો છે। તો ટેમ્પો અને જે ટેન્કર છે તેની વચ્ચે અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે અને વડોદરામાંથી જ એક દિવસમાં 2 અકસ્માતની આ ઘટના સામે આવી છે। ભયંકર આ અકસ્માત સર્જાયો છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જેસીબીના મદદથી આ જે ટેન્કર છે તેને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। લોકો પણ એકઠા થયા હતા અને તેમની દ્વારા જે જેસીબી છે તેના દ્વારા કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। ટેન્કરને રસ્તા પરથી ખસેડવા માટે પણ કાર્યવાહી હાથ ધરાઈ। ગોકુળ ગતિએ ચાલતું કામ છેલ્લા કેટલા મહિનાઓથી વરસાદી કાંસનું કામ ચાલી રહ્યું છે મોટી મોટી ગટરોનું, પણ વૈકલ્પિક વ્યવસ્થા આગળ ટ્રાફિકની સમસ્યાઓનું ધ્યાન આપ્યા વગર આ લોકો જે ખોદકામ કરી રહ્યા છે તેના કારણે મુખ્ય રોડનો એક બાજુ રોડ બંધ કરી અને બીજો રોડ જે ચાલે અવર જતા જે ટ્રાફિકની સમસ્યાઓ ઉદ્ભવે છે એના કારણે આજે એક પાણી ભરેલું ટેન્કર એ ડિવાઈડર પરથી પેલા રોડ પર પડી ગયું। વસ્તુ એ છે કે જે પણ ટ્રેક્ટર ડ્રાઈવર હતો એનો આબાદ બચાવ કરી લેવામાં આવે છે, પણ કદાચ એનો અકસ્માતિક એનું મૃત્યુ પામ્યું હોત તો તેનું જવાબદાર કોણ? તો જે પણ આ કામ કરે છે ગોકુળ ગતિએ ચાલતું કામ છે। જે પણ કોન્ટ્રાક્ટરને આ કોર્પોરેશન આ કામ ફાળવ્યું હોય એને વહેલીમાં વહેલી તકે આ કામ પૂર્ણ કરી ગોકુળ। તો આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે। વિદેશ જવાનો મું હવે યુવક અને યુવતીને મોંઘો પડ્યો છે। સમાચાર આણંદ ખાતેથી સામે આવી રહ્યા છે। વિદેશનો મોહ યુવક અને યુવતીને મોંઘો પડ્યો છે, જેમાં યુવતી અને યુવાનને અઝરબૈજાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા અને તેને જ મામલે આ વધુ સમાચાર સામે આવ્યા છે। એજન્ટોએ અમેરિકા મોકલવાના બહાને અઝરબૈજાન મોકલ્યા હતા અને ત્યાં તેમને બંધક બનાવવામાં આવ્યા। બંધક બનાવીને યુવકને માર મારતો વિડીયો બતાવી ખંડણી વસૂલવામાં આવી હતી, જેના અપહરણકારોએ કુલ 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલ્યાની ફરિયાદ કરવામાં આવી છે। તો આણંદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। એલસીબી દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં પૈસા નહીં આપે તો કિડની કાઢી વેચી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને અઝરબૈજાનમાં આ યુવક અને યુવતીને બંધક બનાવવામાં આવ્યા છે।
તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આરટીઓ દ્વારા હાઈવે પર વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમાચાર સામે આવી રહ્યા છે, હાઈવે પર રાત્રે આરટીઓ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ગેરકાયદેસર એલઈડી લાઇટ સામે આરટીઓની કડક કાર્યવાહી જોવા મળી રહી છે. પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં 15 દિવસમાં વાહન ચાલકો પાસેથી લાખોનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 250 વાહન ચાલકો પાસેથી ₹5 લાખનો દંડ આરટીઓ દ્વારા વસૂલવામાં આવ્યો છે. આંખને આંજી દેતી એલઈડી લાઇટથી અકસ્માતનો ખતરો વધી રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહારના કમિશનર જે છે તેમના દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. 15 દિવસ પહેલા પરિપત્ર લખાયો હતો અને તે બાદ હવે આરટીઓ પોલીસ દ્વારા કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે. વ્હાઇટ લાઇટ બાબતે જાણવાનું આવે કે અમારી વડી કચેરી દ્વારા પરિપત્ર કરી અને અમને સૂચના આપવામાં આવેલી. એ બાબતે અમારા દ્વારા રેગ્યુલર ટીમ તો જે ચેકિંગમાં હોય છે, એ ઉપરાંત વધારાની 2 ટીમ બનાવવામાં આવી છે અને તેમના દ્વારા રાતે સતત ચેકિંગ કરવામાં આવે છે તથા દિવસ દરમિયાન પણ કોઈ ગાડીઓ વધારે લાઇટવાળી દેખાતી હોય તો તેમને રોકી અને ચલણ બનાવવામાં આવે છે. ભાવનગરના ગાયત્રી નગર વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. આગના સમાચાર સામે આવ્યા ભાવનગર ખાતેથી સમાચાર સામે આવ્યા. શહેરના ગાયત્રી નગર વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. શોર્ટ સર્કિટ થતા આગની ઘટના બની છે. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આગ લાગતા લોકોના ટોળા એકઠા થયા હતા. ફાયરની ટીમ દ્વારા પણ કાર્યવાહી કરાઈ હતી અને તેમને સમય સાથે જાણ કરાઈ હતી. ઈજાગ્રસ્ત દુકાન માલિકને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આગ લાગતા ફાયર અને પીજીવીસીએલને પણ જાણ કરાઈ હતી. સમગ્ર મામલે દુકાનદાર જે છે તે દાઝી ગયો હતો અને તેને ઈજાઓ પહોંચી હતી. તેને લઈને જ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે શહેરના ગાયત્રી નગર વિસ્તારની આ સમગ્ર ઘટના શોર્ટ સર્કિટ થતા આગની ઘટના બની છે અને એક વ્યક્તિ જે દુકાનદાર હતા તેમને જ તેજ દાઝી ગયા છે અને ઇજાગ્રસ્ત થયા હતા. તેથી તેમને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે, જ્યારે લોકોના ટોળા પણ એકઠા થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત દુકાન માલિક આજે છે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આગ લાગતા ફાયર અને પીજીવીસીએલને પણ જાણ કરાઈ હતી. તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા નવું બંધારણ ઘડવામાં આવ્યું છે. સમાચાર સામે આવ્યા મહેસાણા ખાતેથી ક્ષત્રિય ઠાકોર સમાજે નવું બંધારણ બનાવ્યું છે. લગ્નમાં ડીજે, ફટાકડા અને વરઘોડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રેમ લગ્ન કરનાર યુગલનો સમાજમાં નહીં થાય સ્વીકાર, તો આ નવું બંધારણ ઘડવામાં આવ્યું છે. જાનમાં 111, સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે. સમાજના નિયમો તોડનારને 51,000નો દંડ ફટકારવામાં આવશે. તો ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આ નવું બંધારણ ઘડવામાં આવ્યું છે. બેતાજી 42 ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી નવા બંધારણ બનાવી અને એને સમાજમાં આજે પસાર કરવામાં આવ્યું. બંધારણ બનાવવાનું કારણ એટલું જ કે સમાજમાં જે કુરિવાજો હોય એને નાબૂદ કરવા માટે, શિક્ષણ સમાજમાં વધે, તો ડાકોરથી સમાચાર સામે આવી રહ્યા છે. ફાગણી પૂનમને લઈને હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દર્શનાર્થે આવતા ભક્તો માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે. ફાગણી પૂનમ દર્શન માટે આવનારા ભક્તો માટે મોટા સમાચાર. ફાગણી પૂનમ ચંદ્રગ્રહણ બપોરે 2 વાગે ડાકોર મંદિરના દ્વાર બંધ થશે. 3 માર્ચ ભક્તો દર્શનથી વંચિત. 4 માર્ચે સવારે ફરી મંદિર ખુલશે. જેમાં ફાગણી પૂનમે ડાકોરમાં લાખો પદયાત્રીઓનું મહેરામણ ઉમટી પડે છે અને તેને જ લઈને આ મહત્વના સમાચાર. ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરમાં 3 દિવસીય મેળો યોજાય છે, જેમાં હવે જે સમયપત્રક છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે.
તો દર્શન માટે આવતા ભક્તો માટે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફાગણી પૂનમ ચંદ્રગ્રહણ છે, જેના કારણે બપોરે 2 વાગે ડાકોર મંદિરના દ્વાર બંધ થશે. 3 માર્ચે ભક્તો દર્શનથી વંચિત રહેશે અને 4 માર્ચે સવારે મંદિરના દ્વાર ફરીથી ખુલશે. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. 14 વર્ષથી મર્ડરનો જે આરોપી ફરાર હતો તેને પકડી પાડવામાં આવ્યો છે. તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. 14 વર્ષથી ફરાર મર્ડરનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. તો વોન્ટેડ આરોપીની ઝોન 3 એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તો એલસીબીની ટીમે પશ્ચિમ બંગાળથી આરોપીની અટકાયત કરી છે. તો એલસીબી દ્વારા પશ્ચિમ બંગાળ જઈને આરોપીની અટકાયત કરાઈ. આરોપી શેખ બાબર અલી ઉર્ફે એસકે બાબરની ધરપકડ કરાઈ. तो दिस इज द प्राइमरी रीजन जो अब तक इन्वेस्टिगेशन पता लगा है. सेकेंडरी और एक रीजन ये भी हो सकता है कि फूड पॉइजनिंग, बट फूड पॉइजनिंग का हमने जो एक्सपर्ट से बात की है कि जो सिम्टम्स और जो बॉडी पे हमें पैचेस दिखाई दे रहे हैं वो फूड पॉइजनिंग के फर्स्ट गो में नहीं है. तो गैस लीकेज ही अभी तक जो हमारे सामने है वो रीजनिंग हो सकती है. हमने जितने भी रिलेटेड आर्टिकल्स हैं उनके एविडेंसेस हैं, जैसे कि ब्लड सैंपल हो गए, डेड बॉडीज होगी, तो सारा हम आगे एक्सपर्ट्स को भेजेंगे एंड हम जो एग्जैक्ट रीजन ऑफ डेथ है वो जल्द से जल्द जानने की कोशिश करेंगे और आपको अपडेट करेंगे. અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી હતી. નોટિસના જવાબમાં સ્કૂલના એડમિન અને પ્રિન્સિપાલે ઘટનાને ગંભીર ન ગણાવી ડીઓ કચેરીને જાણ ન કર્યાનું જણાવ્યું છે. પોલીસ ફરિયાદમાં બ્લેડનો ઉલ્લેખ હોવા છતાં સ્કૂલ તંત્રએ ઘટનાને સામાન્ય ગણાવી હોવાના કારણે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ પણ આ સ્કૂલમાં વિદ્યાર્થી હત્યાની ઘટના બની ચૂકી છે. સ્કૂલમાં ફરી એકવાર હુમલાની જે ઘટના ઘટી હતી, આ હુમલાના પગલે અમદાવાદ શહેર ડીઓ દ્વારા આ સ્કૂલને સોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. કારણ કે એક વિદ્યાર્થી જે છે તેણે બીજા વિદ્યાર્થીને શર્ટના જે બટન હોય તે બ્લેડથી તોડી નાખ્યા હતા અને હુમલો કર્યો હતો અને આ ઘટનાના પગલે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ જે સ્કૂલ છે તેનો ખુલાસો હમણાં સામે આવ્યો છે અને આ ખુલાસામાં સ્કૂલે આ જે આખી ઘટના છે તેને સામાન્ય બતાવી છે અને ખુલાસામાં આ સ્કૂલના જે એડમિન અને મેનેજમેન્ટ દ્વારા એવો જવાબ રજૂ કરવામાં આવ્યો છે કે આ જે આખી ઘટના હતી એ સામાન્ય ઘટના હતી. હા, પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પરંતુ વિદ્યાર્થીએ બ્લેડનો ઉપયોગ કર્યો નથી. આ પ્રમાણેનો એક આડોડાઈ ભર્યો જવાબ જે છે ત્યાં સ્કૂલ દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે અગાઉ પણ આ સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી. ઘણા સમયથી આ સ્કૂલ જે છે તે અનેક બાબતો લઈને વિવાદમાં ચાલી રહી છે. ત્યારે હજુ પણ આ સ્કૂલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આટલી મોટી ઘટના એકવાર ઘટી જેમાં બીજા વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો. આ ઘટનાને આ સ્કૂલના એડમિન અને પ્રિન્સિપાલે સામાન્ય ઘટના બતાવી છે અને કહ્યું કે આ પ્રમાણેની ઘટના તો થતી રહેતી હોય છે અને પોલીસ ફરિયાદ થઈ છે, પરંતુ જે કે વિદ્યાર્થીએ બ્લેડનો ઉપયોગ નહોતો કર્યો એવું તેમણે જવાબમાં રજૂ કર્યું છે. પરંતુ જ્યારે પોલીસ ફરિયાદ થઈ છે ત્યારે આ પોલીસ ફરિયાદની એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્લેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આ પ્રમાણેની મારામારીની ઘટના ફરી એકવાર આ સ્કૂલમાં જ્યારે થઈ છે ત્યારે આ ઘટનાને લઈને આ સ્કૂલનું જે તંત્ર જે છે તે હજુ પણ ક્યાંક ને ક્યાંક પાંગડું હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે આટલી મોટી ઘટના ફરીથી ઘટી અને બ્લેડનો ઉપયોગ એક વિદ્યાર્થી જ્યારે કરી રહ્યો છે ત્યારે આ ઘટનાને સામાન્ય ગણાવી અને ડીઓ ઓફિસમાં આ પ્રમાણેનો આડોડાઈ ભર્યો જવાબ જ્યારે તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે ત્યારે એવું લાગી રહ્યું છે કે હજુ પણ આ જે સ્કૂલનું તંત્ર જે છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને હજુ પણ અહીંયા વિદ્યાર્થીઓની સુરક્ષા ઉપર એક બહુ મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
સુરતના રામપુરા વિસ્તારમાંથી ખચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના પતિ પત્ની અને પુત્રના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શરૂઆતમાં સામૂહિક આપઘાતનો મામલો જણાતો હતો, પરંતુ એફએસએલની પ્રાથમિક તપાસમાં રૂમમાં ગેસ લીકેજ અને સફોકેશન થવાની વિગતો બહાર આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર મોઢામાંથી ફીણ નીકળવું એ ગુંગળામણના સંકેત હોઈ શકે છે. હાલ પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના આધારે જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. रात को करीब 12 बजे बड़े घर से लेके हमारे फ्लैट से लेके अपार्टमेंट से नेमत पहले से लोग में यहाँ सोने आए, बराबर है. और सोने के बाद सुबह के अंदर मेरा एक जो है कि बोले जाए तो भतीजा वो उठाकर जो है कि यहाँ घर पर आया उठाने के लिए, स्कूल के लिए, बराबर है, बच्चे के स्कूल के लिए. दरवाज़ा नहीं खोला तो मेरे भतीजे ने उस्मान ने जो है कि दरवाज़ा खोला, तोड़ा. उसको तोड़ने के बाद देखा तो 3 बॉडी सब घर के अंदर अलग अलग ठिकाने जो है कि पड़ी हुई थी. तो प्राइमरी जो प्रॉबिलिटी हमें पता लग रही है वो गैस लीकेज हो सकता है, क्योंकि इनके घर में जो भी एसी और जो गीज़र लगा हुआ है वो कॉमन एरिया में लगा हुआ था, और जब हम रूम में एंटर भी किए थोड़ा सा एरिया में सफोकेशन था. तो मेरी फॉरेंसिक एक्सपर्ट से भी बात हुई है, तो दिस इज़ द प्राइमरी रीज़न जो अब तक इन्वेस्टिगेशन में पता लगा है. सेकेंडरी और एक रीज़न ये भी हो सकता है कि फूड पॉइजनिंग, बट फूड पॉइजनिंग एक्सपर्ट से बात की है कि जो सिम्टम्स और जो बॉडी पे हमें पैचेस दिखाई दे रहे हैं वो फूड पॉइजनिंग के फर्स्ट गो में नहीं है. સુરતના કતારગામમાં ટીપીમાં રિઝર્વેશન મૂકવાનો મામલો સામે આવ્યો હતો. મેયર અને ચેરમેન દ્વારા મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત થતાં સરકારના સકારાત્મક સંકેત સાથે 3 વિવાદિત ટીપી સ્કીમો મુદ્દે રાહતની આશા જોવા મળી હતી. મીડિયાના અહેવાલ પછી તંત્ર હરકતમાં આવ્યું હતું. પરિણામે ચૂંટણી પૂર્વે હજારો મિલકત ધારકો રાહત મળે તેવી સંભાવના જોવા મળી હતી. મેં મકાન બનાવ્યું ત્યારે અમે મ્યુનિસિપાલિટીમાં જોવરાવીને બનાવ્યું છે, ત્યારે અમારી માથે કોઈ વસ્તુ હતું નહીં અને ઓચિંતાનું અમારી માથે રિઝર્વેશન નાખ્યું છે રાતોરાત. અમને ખબર પણ નહોતી કે રિઝર્વેશન અમારા મકાન ઉપર આવ્યું છે. જ્યારે નોટિસ આવી ત્યારે અમને ખબર પડી કે અમારું મકાન રિઝર્વેશનમાં છે, તો નહોતું તો આવ્યું ક્યાંથી? અમે એની ચિંતામાં અમારા બાળકોને ભણાવી શકતા નથી, કામ ધંધા કરી શકતા નથી. અમને ચિંતા થાય છે રાત દિવસ કે અમારા મકાન ઉપર રિઝર્વેશન હતું નહીં તો બીજા લેણું કરે અને બીજાની માથે નાખી દેવાનું. 2004ના ડાપ પ્લાન પ્રમાણે અમે મિલકત ખરીદેલી ત્યારે અમારી મિલકત ઉપર કોઈ રિઝર્વેશન હતું નહીં. તો એ મિલકતની ખરીદીની ચકાસણી પૂરેપૂરી કરેલી ત્યારે અમે સરકારને સ્ટેમ્પ ડ્યુટી ભરી, રજિસ્ટ્રેશન ફી ભરી છે. છતાં 2022માં ઇરાદાપૂર્વક નાખવામાં આવેલું રિઝર્વેશન એક સરકારનો કેવો ન્યાય છે? આ તો એક ખરેખર અન્યાય થયેલો છે જે આમ નાગરિકને. મોદી સાહેબ નાના માણસોને ઘરનું ઘર આપે છે અને સરકાર આ અમારું ઘર છીનવવા તૈયાર છે. તો આ અમે અન્યાય બિલકુલ અત્યારે સહન કરી શકીએ એવી હાલત એમ નથી. મકાનોની અંદર સરકારે રિઝર્વેશન કે જે 2004ના ડ્રાફ્ટ પ્લાનમાં ક્યારેય આ સ્તર ઉપર રિઝર્વેશન હતા નહીં. 2022માં જ્યારે પ્રિલિમિનરી ટીપી સ્કીમ બનાવવામાં આવ્યો તે સ્તર ઉપર રિઝર્વેશન મૂકવામાં આવ્યા છે. તો તે બાબત અગાઉ સુરત મહાનગરપાલિકાના મેયર કમિશનરને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી રેલી સ્વરૂપે. ત્યારે મેયરે અમને કીધેલું હતું કે તમારા પ્રતિનિધિ મંડળમાંથી અમે 10 વ્યક્તિઓને સાથે રાખીને આપણે સાથે ત્યાં સીએમ પાસે 2 થી 3 દિવસમાં સમય લઈને આપણે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ ત્યાં રજૂઆત કરશું. આપણને અમને વાત કરી હતી. તો ત્યાંના મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન એ લોકોએ ગત રોજ સીએમ સાથે મિટિંગ કરી છે મિટિંગ, એવા અમને મીડિયા મારફતે માહિતી મળી છે. અમારે આ વિવાદ સીએમ સુધી પહોંચ્યો હોય તો અમને કંઈક રિસ્પોન્સ મળે, કંઈક રિપ્લાય લોકો આપે, પણ અમારા સુધી કોઈ આવ્યું જ નથી હજી સુધી. કેટલા મોટા મોટા લોકો સુધી અમારો આ વિવાદ જાય છે, બધાને ખબર છે, સીએમ છે, બધાને ખબર છે, બધા સુધી પહોંચ્યો વાત વિવાદ બધાને ખબર છે, પણ ત્યાંથી કોઈ રિસ્પોન્સ આવ્યો જ નથી અમને. શું લાગે છે આનો કોઈ નિકાલ આવશે? નિકાલ આવવો જોઈએ. જો હવે નિકાલ નહીં આવે ને તો અમે જે રેલીનો જે આંદોલન શરૂ કર્યું છે ને ઉગ્ર કરશું. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.